દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય ભારતીય હવામાન વિભાગે કરી જાહેરાત 7.6% વધુ વરસાદ સાથે દેશમાં ચોમાસું પૂર્ણ થયું 2024ની મોન્સૂન સિઝન સમાપ્ત થઈ ભારતીય હવામાન વિભાગ અનુસાર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થયો મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રમાં પણ વધુ વરસાદ થયો કેરળ તમિલનાડુના કેટલાક ભાગોમાં હજુ વરસાદ થઈ શકે છે તો 5 તારીખ સુધી ભારે વરસાદની અપાઈ છે ચેતવણી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ રાજઘાટ પર પ્રધાનમંત્રી મોદીએ મહાત્માને આપી શ્રદ્ધાંજલિ પીએમએ કહ્યું કે બાપુનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણા સમાન બાપુનું જીવન સત્ય સદભાવ અને સમાનતા પર આધારિત દેશમાં સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો લોકોને સ્વચ્છતાની પહેલ સાથે જોડવા પીએમએ અપીલ કરી પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે સ્વચ્છતા અભિયાનમાં જોડાનાર તમામને સલામ છે લોકોના જોડાણથી સ્વચ્છતા ભારતની ભાવના વધુ મજબૂત બનશે 10 વર્ષની સફરમાં તમામ લોકોની પ્રશંસા કરું છું મિશનમાં જનતાની ઉર્જાના દર્શન થયા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સ્વચ્છતા અભિયાનને બળ આપવાથી મોટો ફાયદો થાય છે સ્વચ્છતાથી બાળકોની જિંદગી બચી સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવ્યું સેવા પખવાડિયામાં 27 લાખથી પણ વધુ કાર્યક્રમ થયા વડાપ્રધાને કહ્યું કે આ સ્વચ્છતા અભિયાન દુનિયાનું સૌથી સફળ જન આંદોલન હવે ગંદકી ગઈ સ્વચ્છતા આવી આવા સમાચાર બંધ થયા સ્વચ્છતા અભિયાન ખૂબ મોટું મનોવૈજ્ઞાનિક પરિવર્તન પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ પ્રાર્થના સભામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મનસુખ માંડવિયા અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા ગાંધી જન્મ સ્થળ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે દેશના 1000 બીચ પર શરૂ કરાયું સ્વચ્છતા અભિયાન 1 લાખથી પણ વધુ યુવાનો સફાઈ અભિયાનમાં જોડાયા ગાંધી જયંતિ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ સફાઈ કરી ગાંધીનગર મેયર ધારાસભ્ય સહિતના હોદ્દેદારો પણ જોડાયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગાંધી બાપુની જયંતિ પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયો કેટલાક લોકો જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવતા નથી જે લોકો કચરો જાહેરમાં ફેંકે વિદ્યાર્થીઓ તેમને અટકાવે ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે બાપુના વિચારો ગુજરાત દેશમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે જીવનને સમજી શકે અપનાવી શકે તેવો આશ્રમ બનશે ગાંધી આશ્રમ ભૂતો નહીં ભવિષ્ય થશે સુરતમાં ગાંધી જયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા મંત્રી સીઆર પાટીલ પણ જોડાયા તો ડુમસ બીચ પર સુરતવાસીઓએ સફાઈ કરી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સફાઈ અભિયાન મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ પંચાલ દ્વારા અભિયાન તો એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સ્વચ્છતા હોય તો આરોગ્યનો ખર્ચ ઘટાડી શકાય સ્વચ્છતા માટે માત્ર સરકાર જ નહીં જનતાની ભાગીદારી જરૂરી અમદાવાદમાં ગાંધી જયંતિ નિમિત્તે ભદ્રકાળી મંદિર પરિસરને સ્વચ્છ કરાયું સાંસદ દિનેશ મકવાણા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા અમદાવાદ મેયર પણ સફાઈ અભિયાનમાં રહ્યા ઉપસ્થિત આજે ભાદરવાની સર્વ પિતૃ અમાસ છે નદી અને સંગમ તીર્થ પર ભાવિકોની ભીડ જોવા મળી પિતૃ તર્પણ કરીને મેળવ્યા પિતૃના આશીર્વાદ નવરાત્રીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દાદાની આગેવાનીમાં ગુજરાત મોડે સુધી ગરબા રમશે ગરબાના ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો ફૂડ સ્ટોલ સંચાલકોની દિવાળી સુધરે તેવો નફો કરાવજો હર્ષ સંઘવીએ કહ્યું કે લારી કે સ્ટોલ સંચાલકો જો કચરો કરશે તો ખેર નહીં
ફૂડ સ્ટોલ સંચાલકો કચરો કરશે તો ફૂડ સ્ટોલ બંધ કરવાની પણ કાર્યવાહી થશે. ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા ભગવા સેનાની સરકારને રજૂઆત. કહ્યું કે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી અમે ખુશ છીએ. આવો નિર્ણય રાજ્ય સરકાર કરે, હિન્દુઓ માટે વિચારે. રાજકોટમાં નવરાત્રીને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી. નવરાત્રી આયોજકો અને સ્વયંસેવકો સાથે બેઠક યોજાઈ. 5 જિલ્લાઓમાં 7,500થી પણ વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. રાજકોટ રેન્જ આઈજીએ કહ્યું કે મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. 500 ટીમ પણ ગરબામાં સુરક્ષા કરશે. ટ્રાફિકમાં મુશ્કેલી ના પડે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરાઈ. યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીના આગલા દિવસે ભક્તોનું ઘોડાપુર. લાખોની સંખ્યામાં ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા. આજના દિવસે મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રીને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું. રાત્રિના 12 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે. આવતીકાલથી નવરાત્રી પર્વનો થશે પ્રારંભ. વડોદરા સંસ્કારી નગરીના ગરબા વિશ્વવિખ્યાત છે, ત્યારે નવરાત્રીને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો. પૂરના પાણી ઓસર્યા બાદ જનજીવન થાળે પડ્યું. વડોદરામાં પૂરના કારણે ચણિયાચોળીના વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. વેપારી અગ્રણી અનિલ શાહે કહ્યું કે રવિવારે જ પૂર આવતા ગ્રાહકો આવ્યા નહીં. છેલ્લા 2 મહિનાથી પૂર આવતા ધંધો ભાંગી પડ્યો. નવરાત્રીને લઈ યુવતીઓ હેર ટ્રીટમેન્ટ કરાવી રહી છે. વાળને સુંદર બનાવવા કેરેટીન, સ્મૂથનિંગ અને રિબોલ્વિંગનું પણ પ્રમાણ વધ્યું છે. યુવતીઓ કલાકો સુધી વેઇટિંગમાં બેસી હેર ટ્રીટમેન્ટ કરાવી રહી છે. સુરતમાં ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર કામ ન કરતા હોવાની ઇમેજ વાયરલ. નવરાત્રી પહેલા રોડ રસ્તા બનાવવાની માંગ કરતી ઇમેજ. વરસાદના કારણે ખાડા રોડ બનાવાતા નથી તેવી હૈયાવરાળ ઠાલવી. કાર્યકરોની હૈયાવરાળ ઠાલવતા મેસેજ વાયરલ થયા. કોર્પોરેટરે કહ્યું કે બદનામ કરવાનો આ પ્રયાસ છે. વિઘ્ન સંતોષી દ્વારા ઇમેજ વાયરલ કરાઈ રહી છે. વોર્ડ નંબર 13માં રોડ રસ્તા બની રહ્યા છે. પોલીસની નિષ્ક્રિયતાને લઈને નસવાડી ગ્રામસભામાં મહિલાઓની ઉગ્ર રજૂઆત. તસ્કરોના ભયથી જીવતા ગ્રામજનોની રજૂઆત કરાઈ. પોલીસ મથકમાં બહેનોની રજૂઆત ધ્યાને નથી લેવાતી. મહિલાઓએ કહ્યું કે દારૂ પકડે તો પોલીસની ગાડીઓ દોડે છે. મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસ આવતી નથી. પોલીસનો વિચિત્ર જવાબ. એક જ પોલીસની ગાડી હોય છે, ક્યાં પેટ્રોલિંગ કરવા જાય? તાપીમાં કોરી ઉદ્યોગની હડતાલ. 80% કોરીઓ બંધ થવાની દહેશતથી નિર્ણય કર્યો. હડતાળથી હજારો ટ્રકના ટાયર થંભી ગયા. હજારો લોકોની રોજગારી પર પડી અસર. જામખંભાળિયામાં રેવન્યુ ઇન્કમ ઘટતા પાલિકા કરજદાર બની. પાલિકાને બિલના પૈસા ચૂકવવા 84 લાખની લોન લેવાની નોબત આવી તો નગરપાલિકામાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ. પંચમહાલ સિવિલમાં 10 દિવસથી લાઇટ ન હોય તે શરમજનક બાબત છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. વધુમાં કહ્યું, મને અત્યારે જ માહિતી મળી છે, જાણકારી મેળવી યોગ્ય પગલાં લેવાશે. રાજ્ય સરકારે પેન્શન યોજના અમલી ન કરતા અમદાવાદમાં સરકારી કર્મચારીઓની ન્યાય યાત્રા. વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી હતી. સરકારે ઠરાવ ન કરતા હક માટે યોજાઈ ન્યાય યાત્રા. ભિલોડામાં શિક્ષકને ફરજ મુક્ત કરવા ડીઈઓને પત્ર. ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાતના મામલે શિક્ષક ત્રાસ આપતા હોવાના આક્ષેપ છે. સંચાલક મંડળે શિક્ષકની ફરજ મુક્તિનો ડીઈઓને પત્ર પાઠવ્યો. વડોદરા મનપાએ વાંસિયા કાસ પરથી દબાણ દૂર કરવાની કરી શરૂઆત.
મકરપુરા જીઆઈડીસીમાંથી પસાર થતી કાસ પર દબાણ હટાવાયા. શહેરની 3 મુખ્ય કાસ પર થયા છે દબાણો. નકલી બિયારણ મુદ્દે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા. કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે, જવાબદારો સામે કાર્યવાહી કરશે. અમીરગઢમાં હોમિયોપેથીની ડિગ્રી પર એલોપેથીની દવા આપનાર તબીબ ઝડપાયો છે. રણછોડ પટેલ નામના તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે જ 14,292ની દવાનો જથ્થો જપ્ત કરાયો. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા ફીમાં 10 થી 11% વધારો કર્યો છે. વિવિધ 300 પરીક્ષાની ફીનું માળખું જાહેર કરાયું છે. 2 વર્ષ પહેલા પણ કરવામાં આવ્યો હતો ફી વધારો. સુરતમાંથી 8 બાળ શ્રમિકોને મુક્ત કરાયા છે. માર્કેટ વિસ્તારમાં સાડીઓને ફોલ્ડિંગનું કામ બાળકો પાસે કરાવવામાં આવતું હતું. દરોડા કરતા બાળકોને સાડીઓમાં સંતાડાયા. 10 વર્ષના 8 બાળકોને પોલીસે કર્યા મુક્ત. સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો થતા બેડની અછત. દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં ગીતા મંદિર પાસે 200 વર્ષ જૂનું દિવાલ એએમસીએ તોડી નાખી. દિવાલ તોડી નાખતા વિપક્ષ નેતા શહેજાદ પઠાણના આક્ષેપ. બિલ્ડરને લાભ આપવા દિવાલ તોડી હોવાના કોંગ્રેસના આક્ષેપ. વલસાડમાં હોટલ અને લારીઓ પર પાલિકાના ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ. 7 દિવસ સુધી લારીઓ બંધ કરી ગંદકી સાફ કરવા આદેશ આપ્યો. સુરતમાં સરોલી કડોદરા રોડ બિસ્માર હાલતમાં. ખરાબ રોડ રસ્તાને લઈને લોકોમાં ભારે હાલાકી. નવરાત્રી પહેલા રસ્તા રિપેર કરવાના તંત્રના દાવા પોકળ. રાજકોટ ભાવનગર હાઈવે પર મોટા ખાડાને લઈ જનતા પરેશાન છે. શહેરના ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવાયા. કોંગ્રેસ 11,000 લોકોને સાથે રાખી તંત્રને રજૂઆત કરશે. વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીએ કલેક્ટરને પત્ર લખ્યો. પત્રમાં શહેરમાં જાહેરમાં નોનવેજ પર પ્રતિબંધની માંગ કરી છે. સાથે જ કતલખાના તેમજ નોનવેજ હાટડીઓ બંધ કરવા રજૂઆત કરી. ઇઝરાયલ પર ઈરાનના હુમલાની અસર ગરબા પર. કેનેડાથી ટીમ પરત ના ફરતા ફાલ્ગુની પાઠકના અમદાવાદના ગરબાનો કાર્યક્રમ રદ કરાયો. હવે 14 ઓક્ટોબરે યોજાશે ફાલ્ગુની પાઠકના ગરબા. અમરેલીના વડિયામાં એક વ્યક્તિનું કરંટ લાગતા મૃત્યુ થયું. ભૂખલી સાથરી ગામમાં સળિયામાં લટકતું દૂધનું મિલ્કન લેવા જતા લાગ્યો હતો કરંટ. મૃતદેહને વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. નવસારીના વાંસદામાં દીપડી પાંજરે પુરાઈ. વન વિભાગ દ્વારા વાંસદાના ઉપસડ ગામેથી દીપડી પાંજરે પુરાય છે. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા. મધુરમની એમપી સોસાયટીમાં દીપડાએ દેખા દીધા. દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ. ગાંધીનગરમાં કેરાલમાં જંપલાવી યુવક યુવતીનો આપઘાત. આરોપીએ અંગત વિડીયો ઉતારી બ્લેકમેલ કરતા હોવાથી આપઘાત કર્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી. બનાસકાંઠાના ધાનેરામાં પાર્કિંગમાંથી થઈ બાઇકની ચોરી. શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી.